To find class marks, step 1. To find class marks. તો ક્લાસ માર્ક્સ ગોતવા માટે એને રિપ્રેઝન્ટ કરાય xi થી, અને xi ની ફોર્મ્યુલા છે લોઅર લિમિટ પ્લસ અપર લિમિટ ડિવાઈડ બાય 2. લોઅર લિમિટ પ્લસ અપર લિમિટ ડિવાઈડ બાય 2. તો લોઅર લિમિટ પેલા આપણે નવું કોલમ બનાવીએ xi નું, ધેટ ઇઝ વોટ ક્લાસ માર્ક્સ. લોઅર લિમિટ છે 500 પ્લસ અપર લિમિટ છે 520 ડિવાઈડ બાય 2. સો 1020 ડિવાઈડ બાય 2, વોટ ઇઝ ધ આન્સર ભાઈ? 510. સેકન્ડ નો ક્લાસ માર્ક્સ ગોતીએ. 520 પ્લસ 540 ડિવાઈડ બાય 2. સો 1060 બાય 2, 530. 540 plus 560 by 2, 1100 by 2, 550. પછી 560 plus 580 by 2, so that is what? 1140. So that is 570. 580 plus 600 by 2. So what is the answer? 180 divide by 2. So that is 190. સૌથી પહેલા આપણે ક્લાસ માર્ક્સ ગોઈતા. આની પહેલાના જે ક્લાસ ઇન્ટરવલ્સ હતા એ થોડાક ઈઝી હતા, આ થોડાક ડિફિકલ્ટ આવ્યા. એટલે શું કરે, કેલ્ક્યુલેશન ને થોડુંક ડિફિકલ્ટ કરે. પણ ધેટ ઇઝ ફાઇન, મિસ્ટેક થવી જોઈએ નહીં. સ્ટેપ 1 બધાય માટે સેમ રહેશે. શું ગોતવાનું? ક્લાસ માર્ક્સ. હવે સ્ટેપ 2. સ્ટેપ 2 પાંચ વેલ્યુ જે આપણને ક્લાસ માર્ક્સ ની આપી છે એમાંથી સેન્ટ્રલ વેલ્યુ અઝ્યુમ કરવાની ટુ બી એ. તો સ્ટેપ 2 લખું છું. લેટ એ બી 550, અને એ શું રિપ્રેઝન્ટ કરે છે? અઝ્યુમ્ડ મીન. અઝ્યુમ્ડ મીન એની વેલ્યુ કેટલી છે? 550. સ્ટેપ 3 આપણે ગોતવાનું છે ડીઆઈ, અને ડીઆઈ ની ફોર્મ્યુલા છે xi minus a. DI stands for what? DI is equal to deviation. xi minus a. હવે આપણે DI ગોતી લઈ. ફોર્મ્યુલા એની બાજુમાં લખી નાખું છું, xi minus a. પહેલી રો માં xi ની વેલ્યુ શું છે? 510. તો 510 માઇનસ a ની વેલ્યુ શું છે? 550. તો આન્સર શું આવ્યો? -40. પછી બીજી રો માં xi ની વેલ્યુ શું છે? 530. -550 તો શું જવાબ આવ્યો? -20. ત્રીજી રો માં શું છે? 550. -550 તો શું આન્સર આવ્યો? 0. ચોથી રો માં છે 570. -550 તો શું આન્સર આવ્યો? 20. અને પાંચમી રો માં છે 590. -550 તો શું આન્સર આવ્યો? 40. એટલે આપણે શું કેલ્ક્યુલેટ કર્યું? ડીઆઈ કેલ્ક્યુલેટ કર્યું. ડીઆઈ કેલ્ક્યુલેટ કરવામાં કોઈને કઈ ઇશ્યુ? ક્લિયર થઈ ગયું ભાઈ? હજી હું તમને કહું છું કે કોઈ પણ વસ્તુની શરૂઆત હોય તો યુ વિલ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ. તરત વસ્તુ મગજમાં ના બેસે. એવરીબડી હેઝ અ ડિફરન્ટ ગ્રાસ્પિંગ પાવર. કોકનું ગ્રાસ્પિંગ બહુ સારું હોય, કોકનું ફોકસ બહુ સારું હોય, તો એ તરત એક વસ્તુને પકડી લે. અને કોક બોર્ડ ઉપર જોતા જોતા બીજા વિચાર કરતું હોય. એટલે જ્યારે મલ્ટિપલ થિંકિંગ ભેગું થાય ત્યારે ફોકસ ઘટે અને ગ્રાસ્પિંગ ઘટે. બરાબર છે? તમે જોજો કે વેન યુ આર પ્લેઇંગ ગેમ્સ,
જનરલી ધેટ ટુ મોબાઈલ ગેમ્સ. તો કોઈ વસ્તુ તમે એટલા ઇન્વોલ્વ થઈ જાવ એ ગેમમાં કે ઇવન યુ ફોરગેટ કે પાણી પીધું કે નહીં 3-4 કલાક સુધી, કે તમે જમ્યા કે નહીં, નાસ્તો કર્યો કે નહીં, ફ્રેન્ડ સર્કલ કોઈ યાદ આવે, કોઈ નો યાદ. પણ સિમિલરલી ઇફ યુ આર સ્ટડીંગ ફોર 3 to 4 hours તો તરત મગજમાં આવે કે હાલો હું વોશરૂમ જતો હોઉં, હાલો નાસ્તો કરતો હોઉં, હાલો ફ્રેન્ડ હારે વાત કરી લઉં, મમ્મી પપ્પા શું કરે છે બધાને પૂછતો આવું, રૂમમાં આટો મારતો હોઉં. વાય? બીકોઝ યોર ફોકસ ઇઝ નોટ ધેર. અને એમાંથી પ્રશ્ન કાંઈ ન થયો, ફોકસ હોય કે ન થાય. કરિયર ઓપોર્ચ્યુનિટીઝ બદલાઈ જાય. કોક માલિક બને અને કોક નોકર બને. એ તો જેનું જેવું ધ્યાન. બરાબર છે? પૂરેપૂરું ધ્યાન આપી દેજો. તમારે કરિયર ચોઈસ કરવાની છે. સ્ટેપ 4, મીન ની ફોર્મ્યુલા છે a પ્લસ સિગ્મા fi di અપોન સિગ્મા fi. હવે ફોર્મ્યુલામાં કઈ વેલ્યુ શું છે એ તમને કહી દઉં ફરીથી રિપીટ કરીને. a સ્ટેન્ડ્સ ફોર વોટ? અઝ્યુમ્ડ મીન. પછી આ ઈ જેવો સિગ્મોલ છે એ સિગ્માનો છે અને ધેટ ઇઝ વોટ? સમેશન. આ fi છે એ રિપ્રેઝન્ટ કરે છે ફ્રીક્વન્સીને. di રિપ્રેઝન્ટ કરે છે ડેવિએશનને. સિમિલરલી આ fi રિપ્રેઝન્ટ કરે છે ફ્રીક્વન્સી. હવે ધ્યાન આપવાનું છે કે આપણી પાસે a ની વેલ્યુ છે પણ fi di નથી, તો મલ્ટીપ્લાય કરવું પડશે, એટલે ત્રીજું કોલમ બનાવવું પડશે fi ઇન્ટુ di. fi ની વેલ્યુ શું છે ભાઈ? fi ની વેલ્યુ છે 12 અને di ની વેલ્યુ છે -40, એટલે 12 ઇન્ટુ -40 શું થશે? -480. પછી fi ની વેલ્યુ છે 14 અને di ની વેલ્યુ છે -20, તો 14 ઇન્ટુ -20 ઇઝ વોટ? -280. પછી fi ની વેલ્યુ છે 8 અને di ની વેલ્યુ છે 0, તો 8 ઇન્ટુ 0 ઇઝ 0. 6 into 20, so that will be 120. અને 10 into 40, so that will be 4. આ FIDI ક્લિયર થઈ ગયું? FI ની વેલ્યુ અને DI ની વેલ્યુ શું કરી ભાઈ? મલ્ટીપ્લાય. હવે અહીંયા ગોતવાનું છે સિગ્મા FIDI, એટલે કે આ FIDI ની વેલ્યુ મળી છે એનું ટોટલ. તો પેલા નેગેટિવ વાળાનું ટોટલ અને પોઝિટિવ વાળાનું. નેગેટિવ વાળાનું શું થાય? 740 થાય, માઇનસ 740 760 થશે. યસ. અને અહીંયા શું થશે? હવે તો આન્સર શું આવશે? -240. આ માઇનસ સાઇન ભૂલાઈ ન જાય. હવે બધી વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીએ. એની જગ્યાએ 550 પ્લસ સિગ્મા FIDI એટલે -240 અને સિગ્મા FI એટલે 50. તો 0 0 કટ. હવે જો 550 એમને જ રાખવાનું, એને ડિસ્ટર્બ નહીં કરવાનું. આ પ્લસ એટલે 5 1 5 4 20 એટલે -4.8. હવે બ્રેકેટ ઓપન કરીએ તો 550 -4.8 જેનો આન્સર આવશે 545.2. આ મીન છે.